તો આણંદમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રામાં તેઓ જોડાયા। તો જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીથી શરૂ થઈ। તિરંગા યાત્રા બાદ બાકરોલ ખાતે નવનિર્મિત જિલ્લા જેલનું લોકાર્પણ કરશે। બપોરે 1:45 જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તેઓ મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે। તો તિરંગા યાત્રા રાજ્યભરમાં યોજાઈ રહી છે ત્યારે આજે આણંદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચક હાજરી જોવા મળી। તેઓ હાથમાં તિરંગો લઈને લોકોની સાથે ચાલતા જોવા મળ્યા હતા। આ સાથે જ તમામ આણંદ જિલ્લાના નેતાઓ પણ જોડાયા હતા, અધિકારીઓ જોડાયા હતા, પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। તો તિરંગા યાત્રા સહિત અન્ય કાર્યક્રમોમાં પણ નાયબ મુખ્યમંત્રી હાજરી આપવાના છે। નવી જેલ બનાવવામાં આવી છે, જેનું આજે ઉદ્ઘાટન થવાનું છે। આ સાથે જ કેટલાક અન્ય પ્રોજેક્ટ છે જે આણંદ જિલ્લામાં ચાલી રહ્યા છે, તેનું નિરીક્ષણ અને ચર્ચા કરશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ઇરશાદ સૈયદ અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ, આજે આણંદ જિલ્લામાં તિરંગા યાત્રા સાથે નાયબ મુખ્યમંત્રીની હાજરી અને જેટલા પણ પ્રોજેક્ટ અત્યારે આણંદ જિલ્લામાં ચાલી રહ્યા છે તેને લઈ ખાસ ચર્ચા પણ કરાશે। જી ચોક્કસ, જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે આણંદ જિલ્લાની જે મુખ્ય તિરંગા યાત્રા છે તેમાં આજે હાજર રહ્યા છે। તેમજ આ તિરંગા યાત્રા બાદ તેઓ જિલ્લા કક્ષાની જે સબજેલ બનાવવામાં આવી છે રામપુરા ખાતે તેનું લોકાર્પણ કરશે। તેમજ ત્યારબાદ તેઓ આણંદ જિલ્લાના જે નવા સ્પોર્ટ્સ સંકુલ છે જેનું થોડા સમય પહેલા જ લોકાર્પણ થયું છે તેની પણ મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ એક ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે। બપોર સુધી નાયબ મુખ્યમંત્રીનો આ કાર્યક્રમ આણંદ જિલ્લામાં છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। હાલ તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ થવાની છે અને ત્યારબાદ તેઓ સબજેલ ખાતે પહોંચશે। જી, આભાર માહિતી માટે।